हाँ हाँ मेरे को नाम आई गયું અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજના બીએ કેમિકલ એન્જિનિયરિંગમાં ફોર્થ સેમમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જે આજે વહેલી સવારે પોતાની જ રૂમમાં આત્મહત્યા કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. અને મહત્વની વાત છે કે તે આત્મહત્યા છે કે પછી હત્યા તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. અત્યારે ખાસ કરીને પોલીસ પણ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પહોંચી ચૂકી છે, પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ આજે વહેલી સવારે તેની ડેડ બોડી ખાસ કરીને તેના રૂમમાંથી મળી આવી છે. ફોર્થ સેમમાં અભ્યાસ કરતો હતો અને કચ્છ માંડવીનો રહેવાસી આ વિદ્યાર્થી જેનું નામ ખાસ કરીને મહત્વની વાત છે કે બીએ કેમિકલ એન્જિનિયરિંગમાં ફોર્થ સેમમાં અભ્યાસ કરતો હતો, જેની આ ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ તપાસની સાથે જ અત્યારે ખાસ કરીને એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી અત્યારે આપણી સાથે છે, તેની સાથે વાતચીત કરશું. શું કહેવા માગશું, ખાસ કરીને શું સમાચાર મળ્યા અહીંયા આવ્યા છો? અમને મીડિયાના માધ્યમથી જ્યારે મેસેજ મળે છે કે અહીંયા વિદ્યાર્થીઓ રહેલા અમને કહે છે કે એલડી એન્જિનિયરિંગના ડી બ્લોક હોસ્ટેલની અંદર 435 નંબરની અંદર એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. ત્યારે અમને પણ દુઃખની લાગણી અનુભવે છે. અમે એક વિદ્યાર્થી નેતા હોવાને નાતે અમારે પણ અહીંયા મુલાકાત લઈ અમે એમના પરિવારને પણ સાંત્વના આપીએ છીએ કે ભવિષ્યમાં આવું બીજા વિદ્યાર્થીઓ ના કરે. અને અમે સરકાર પ્રશાસન ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર એક્ઝામ હોય, સરકારી પરીક્ષાઓ હોય, આ બધાનું ક્યાંક ને ક્યાંક પ્રેશર હોય, એના લીધે બધું થઈ રહ્યું છે. એ કચ્છ માંડવી જે છેવાડાના ગામનો વિદ્યાર્થી અહીંયા આવીને એમના વાલીનું સપનું સાકાર કરવા માંગતો હોય છે. પણ શું લાગે છે ખાસ કરીને આ હત્યા છે કે આત્મહત્યા? જો આત્મહત્યા હોય તો તેનું કારણો આપણે શું અંદાજો લગાવી શકાય? કારણ કે વિદ્યાર્થી પર શું ભણતરનો કોઈ ભારણ હોઈ શકે અથવા કોઈના કારણે ડિપ્રેશન આપવામાં આવતું હશે? શું કારણો આપણને લાગી રહ્યા છે? 100% અહીંયા 1 વર્ષ પહેલાં જ્યારે કોઈ પ્રોફેસરે આત્મહત્યા કરી હતી એની નોટમાં પણ એમણે લખ્યું હતું કે મને ક્યાંક ને ક્યાંક કામનું ભારણ આપવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક આ કામનું ભારણ લઈ પણ વિદ્યાર્થી ઉપર પ્રેશર બનાવવામાં આવતું હોય. એટલે અમે માગીએ છીએ કે આ વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ. સરકાર હોય કે એનું પ્રશાસન હોય, વિદ્યાર્થી અને એના પરિવારને ન્યાય મળે એવી મારી માંગ છે. ખાસ કરીને એલડી એન્જિનિયરિંગની અંદર આવી ઘટના બને ખૂબ જ ચિંતાજનક વિષય બનતો હોય છે, કારણ કે દૂર દૂરથી વિદ્યાર્થી આવીને અભ્યાસ કરતો હોય છે. તમામ વાલીઓ માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય કહેવાય. 100% ચિંતાનો વિષય કહેવાય, કેમ કે એક ટોપ લેવલના જે વિદ્યાર્થીઓ હોય છે, જે મેરિટમાં નામ લઈ પોતાની મહેનતથી અહીંયા આવતા હોય છે, એ વિદ્યાર્થી આટલું હોશિયાર વિદ્યાર્થી આવું પગલું ભરે એટલે દુઃખની લાગણી અનુભવાય. આ દુઃખની લાગણી સાથે ક્યાંક ને ક્યાંક આ સરકાર હોય, એનું પ્રશાસન એને પણ ધ્યાને લેવું પડશે કે આવું વિદ્યાર્થીઓ શું કામ કરી રહ્યા છે. છેલ્લે એક સવાલ કે આ ઘટના સામે આવી છે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર, આપને શું લાગે છે એનએસયુઆઈ શું કરશે? એનએસયુઆઈ જેવી રીતે પ્રોફેસર માટે પણ લડી હતી, વિદ્યાર્થી આંદોલન કર્યું હતું, એવી રીતે આજે આ વિદ્યાર્થી માટે, આ વિદ્યાર્થીના વાલીઓ માટે પણ અમે આંદોલન કરીશું અને આ વિદ્યાર્થીને ન્યાય મળશે એવી જાહેર કરીશું. ચોક્કસથી એનએસયુઆઈમાંથી હતા અને વિદ્યાર્થીને ન્યાય મળે, તેના પરિવારને ન્યાય મળે તેના માટે ચોક્કસથી કંઈક નવી તેમના દ્વારા એક પહેલ ઊભી કરવામાં આવશે. અને એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ફોર્થ સેમમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી અને બીએ કેમિકલમાં અભ્યાસ કરતો હતો, જેની ખાસ કરીને આજે વહેલી સવારે જ આત્મહત્યા કરવાના સમાચાર મળ્યા છે. પરંતુ પોલીસ તપાસનો વિષય છે કે હત્યા કે આત્મહત્યા, કારણ કે કચ્છ માંડવીનો તે રહેવાવાસી છે, ડિપ્રેશનમાં હતો, ક્યાંક ને ક્યાંક તેવી વાત પણ સામે આવી રહી છે. પરંતુ તમામ વિષય જે છે તે પોલીસ તપાસનો વિષય બન્યો છે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોકડી, ગુજરાત ન્યૂઝ.